નમસ્કાર. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પંજાબની અંદર હમણાં જ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. 70% જેટલી સીટો આમ આદમી પાર્ટી જીતી છે. જે પાર્ટીની સરકાર પહેલીવાર બની હોય અને 4 વર્ષથી શાસન હોય એ સરકારના વિરોધમાં કદાચ એન્ટી ઇન્કમ્બન્સી હોઈ શકે, પણ પંજાબમાં ભગવત માનની સરકારે જે કરેલા કામો છે એ કામના આધારે સતત લોકોના આશીર્વાદ મળતા રહે છે, લોકોનો પ્રેમ મળતો રહે છે. અને એનું પ્રમાણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 70% જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ આમ આદમી પાર્ટી જીતી છે. ત્યાં જિલ્લા પંચાયતની 343 સીટો હતી, એમાંથી 219 આમ આદમી પાર્ટી જીતી છે, 56 સીટ કોંગ્રેસ જીતી છે અને 7 સીટ ભાજપ જીતી છે. સામે તાલુકા પંચાયતની 2835 સીટોના રિઝલ્ટ આવી ગયા. એમાં 1558 સીટ જે છે એ આમ આદમી પાર્ટી જીતી, 610 સીટ કોંગ્રેસ જીતી અને 64 સીટ ભાજપ જીતી. મતલબ કે 70% જેટલી સીટો આમ આદમી પાર્ટી જીતી છે. ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. આ નાની એવી નવી પાર્ટી આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરતી પાર્ટી, લોકોના દુઃખ દર્દ ના સમાધાન માટે કામ કરતી પાર્ટીને આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગુજરાતના લોકો ભવ્ય વિજય અપાવશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. ગુજરાતના લોકો પણ ભાજપના 30 વર્ષના શાસનથી થાક્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત માટે નવો વિકલ્પ છે. ફરીથી એક વખત ગુજરાતમાં તમામ લોકો કે જે વૈકલ્પિક રાજનીતિને ચાહે છે, ગુજરાતની આ પીડામાંથી ગુજરાત મુક્ત થાય એવી આશા રાખે છે અને ગુજરાત પ્રત્યે જેની ભાવના છે એ તમામ લોકો માટે આ ખૂબ આનંદના સમાચાર છે. સૌને અભિનંદન, આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓને અભિનંદન અને ગુજરાતના તમામ લોકોને અભિનંદન. થેન્ક યુ.